નમસ્તે દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો MS24 ન્યૂઝ। અરવલ્લી ગેસની બોટલના કાળા બજાર થતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો તે વિશે મામલતદારે કંઈ પણ કહેવાની ના પાડી। મોડાસા શહેર અરવલ્લી જિલ્લાનું વડુમથક હોય ત્યારે જિલ્લાની તમામ ઓફિસો મોડાસામાં આવેલી હોય તેમજ જિલ્લા સેવા સદનની આસપાસ આવેલી ચાની કીટલીથી લઈ હોટલ રેસ્ટોરન્ટોમાં પણ ઘરેલું ગેસની લાલ બોટલ વપરાતી હોય એજન્સી દ્વારા ગેસની બોટલનું કાળા બજાર થઈ રહ્યું હોય તે વિશે કલેક્ટરમાં અરજી આપે લગભગ 25 દિવસ થવા છતાં કંઈ પણ એક્શન ન લેવાતા અરજદારે પોતાનો વિડીયો વાયરલ કરી તંત્રને અરજીના ન્યાય માટે અપીલ કરી હતી। આ સંદર્ભે પત્રકાર ટીમ દ્વારા રઘુ ગેસ એજન્સીનો પણ કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો। તેઓએ કહ્યું કે HP ગેસની જિલ્લામાં ઘણી એજન્સી આવેલી હોય ચાની કીટલીવાળા કે હોટલવાળા કઈ એજન્સીના HP ગેસ વાપરે છે તે કેવી રીતે કહી શકાય અને અમારા ત્યાંથી ગ્રાહક HPની બોટલ લઈ ગયા પછી તે કઈ જગ્યાએ વાપરે છે તે અમે કઈ રીતે કહી શકીએ। આ તપાસનો વિષય હોય એ લાગતા વળગતા તંત્રએ તપાસ કરવી જોઈએ, આ અમારો વિષય નથી। આ બાબતે પત્રકારની ટીમ દ્વારા મામલતદારશ્રીની મુલાકાત લેતા તેઓએ આ બાબતે કંઈ પણ કહી ના શકું તેમ જણાવી ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી હતી। એટલે કે પોતાના હાથ ખંખેરી લીધા ત્યારે આમ જનતાને પ્રશ્ન થાય કે શું વાયરલ વિડીયોમાં તંત્ર તેમજ એજન્સીના મેળા પીપળાના ની વાત કહેવામાં આવી હતી તે તદ્દન સાચી હોઈ શકે? શું ખરેખર અરજદારને ન્યાય મળશે કે કેમ? શું મોદીજીની ડબલ એન્જિન સરકારમાં સુંદર રાજ્યની કલ્પના સાકાર થશે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ? અહેવાલ S.A. ખેરાડા, અરવલ્લી। અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો। રઘુ ગેસ એજન્સીના પ્રોપ્રાઇટર શ્રી કાનાભાઈ ડિંડોર। અરવલ્લી જિલ્લામાં મોડાસામાં અમારા સિવાયની બીજી 3 ગેસ એજન્સીઓ ચાલે છે। અમારી એજન્સીના નામે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે બહાર હોટલોમાં ડોમેસ્ટિક બોટલ વપરાય છે, પરંતુ અમારી ઓફિસથી જે ગ્રાહક બોટલ બુકિંગ કરાવી OTP લઈ 21 દિવસની સમય મર્યાદામાં આપીએ છીએ, જે બોટલનો ઉપયોગ ગ્રાહક કઈ રીતે કરે છે તે અમારી જાણ બહાર છે અને હોટલમાં ડોમેસ્ટિક બોટલ અલગ અલગ કંપનીના વપરાય છે। અમારા ડિલિવરી મેન બિલ વાઇઝ ડિલિવરી કરે છે।